તો મિત્રો ઘણા બધા લોકો મને કીધા રાખે છે કે ડૉક્ટર સાહેબ તમે જ્યારે પણ લિંગ વિશે વિડીયો બનાવો છો તો ત્યારે તમે એક વસ્તુ કહેવાનું તો ભૂલતા જ નથી કે ભાઈ લિફ્ટ ઓફ ઓઇલ જે છે અથવા તો નાળિયેરનું તેલ જે છે તેનાથી લિંગની મસાજ કરવાની. એટલે કે મુઠ્ઠીની અંદર લિંગ જે છે જકડી અને આગળ પાછળ કરી અને મસાજ જે છે એ કરવાથી આ થશે પેલું થશે. પરંતુ શું આ રિયલ લાઈફની અંદર જે છે એ કામ કરે છે કે શું ખરેખર, કે પછી આમ જ હવાબાજી જે છે એ કરો છો? બરાબર છે ને? તો આજના આ વિડીયોની અંદર તમારા બધા જ પ્રકારના જે મિથ છે તેને હું ક્લિયર કરી દેવા માગું છું અને એકદમ બધા જ પ્રકારના એટલે કે ટોટલ 10 ફાયદા જે છે એ લિંગના મસાજ કરવાથી શું શું ફાયદા થઈ શકે છે એવા ભયંકર ફાયદા જણાવવાનો છું કે જે રિયલ લાઈફની અંદર જે છે એ ડેફિનેટલી કામ કરશે. અને આની પાછળનું સાયન્ટિફિક રીઝન જે છે એ પણ હું તમને એક્સપ્લેન કરીશ એટલે કે સમજાવીશ. તો મિત્રો એક નાની અમથી વિનંતી છે કે આવા ક્વોલિટી વિડીયો બનાવવા માટે ખૂબ જ વધારે મહેનતની જરૂર પડે છે. તો એટલા માટે ભાઈને સપોર્ટ કરવા માટે વિનંતી છે. નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. અને સારી એવી લાઈક કરી દો અને સારી એવી કોમેન્ટ પણ કરી દો. સૌથી પહેલી વસ્તુ હું તમને જણાવી દઉં કે લિંગ જે છે તેનું મસાજ કરવાથી જબરદસ્ત પ્રમાણમાં ભયંકર ફાયદાઓ તમને થવાના છે. અને લિંગનું મસાજ જે છે એ ડૉક્ટર સાહેબ અમને કયા તેલ જે છે તેના વડે કરી શકીએ તો હું તમને જણાવી દઉં કે નાળિયેરનું તેલ જે છે ને કોકોનટ ઓઇલ એનો તમે ઉપયોગ કરી શકો છો. અને આ ઉપરાંત તમારે જો બીજું કોઈ ઓઇલ વાપરવું હોય તો તમે લિફ્ટ અપ કરીને એક ઓઇલ આવે છે લિફ્ટ અપ, તો તે તમે ઓનલાઈન મંગાવી શકો છો અને તેનો પણ ઉપયોગ જે છે એ કરી શકો છો. પહેલા ફાયદાની મિત્રો વાત કરીએ તો એ લિંગની લંબાઈ વધારે છે. તમે જાણીને ચોંકી જશો કે ડૉક્ટર સાહેબ આ શું વાત કરો છો, પરંતુ જો તમે દરરોજ સવાર સાંજ 2 વખત લિંગ જે છે તેની મસાજ જે છે એ ઓઇલ વડે કરવાનું શરૂ કરી દીધું તો પછી લિંગના સ્નાયુઓ જે છે તેને એક પ્રકારની એવી ટેવ પડી જશે કે જેને કારણે એ થોડા ઘણા જે છે એ સ્નાયુઓ જે છે એ પણ લંબાશે. બરાબર છે? એની સાઇઝમાં જે છે વધારો થશે અને જેને કારણે 3 થી 6 મહિનાની અંદર જ લિંગ જે છે એ તમારો 3 થી 6 મહિના પહેલાં હતો એવો હવે નહીં હોય. થોડી સાઇઝ જે છે તેની અંદર તમને ડિફરન્સ જોવા મળશે એટલે કે સાઇઝ પણ વધારશે. બરાબર છે? બીજા પ્રકારનો ફાયદો મિત્રો એવો છે કે જો તમારી કોઈ પણ પ્રકારની લિંગ રિલેટેડ દવાઓ શરૂ હોય, બરાબર, કોઈ પણ પ્રકારના પ્રાઇવેટ પાર્ટના તમને કોઈ રોગ થયા હોય એની કોઈ દવા શરૂ હોય તો તે પ્રાઇવેટ પાર્ટના રોગોને સારી કરવા માટેની રિકવરી જે છે ઝડપથી વધારી દેશે જો તમે લિંગનું પ્રોપર મસાજ કરશો તો. અહીંયા મિત્રો ત્રીજા પ્રકારના ફાયદાની આપણે વાત કરીએ તો અમુક લોકો એવા હોય છે કે જેની ઉંમર જે છે એ વધી ગઈ હોય છે પરંતુ તેનો લિંગ જે છે એ એકદમ સંકોડાઈ ગયો હોય છે. આપણને એમ લાગે કે શરીરની અંદર પાછો જતો રહ્યો હોય ને એવું લાગે છે. આ ઉપરાંત પ્રોપર પ્રમાણમાં તેનો લિંગ ઊભો નથી થતો, લબડેલો હોય છે, ઢીલો હોય છે. તો આવા પ્રકારની બધી જ પ્રકારની પ્રોબ્લેમ જે છે એ સોલ્વ થઈ જશે. તેનો પ્રોપર લિંગની લંબાઈ પણ વધશે, તેનો લિંગ જે છે એ ઊભો પણ થશે, લાંબા સમય સુધી ઊભો પણ રહેશે અને લટકેલો અને લબડેલો નહીં રહે. એટલે કે જુવાન આદમી જેવો લિંગ જે છે એ થઈ જશે. બરાબર છે? તો મિત્રો અહીંયા આપણે ચોથા પ્રકારના ફાયદાની વાત કરીએ તો તે છે કે માની લો કે તમે જિમમાં જાઓ છો તો જિમની અંદર જ્યારે તમે એક્સરસાઇઝ એટલે કે કસરત કરો છો ત્યારે તમારા શરીરના બધા જ પાર્ટ જે છે બધા જ ભાગ સુધી લોહીનું પરિભ્રમણ વધી જશે. તમે જોયું હશે એટલે કે બ્લડ સર્ક્યુલેશન વધી જશે અને ખૂણે ખૂણે સુધી લોહી જે છે એ શરીરના બધા જ ભાગની અંદર પહોંચશે પ્રોપર રીતે. બરાબર છે? તો સેમ અહીંયા એવું જ થાય છે. તમે કોઈ પણ પ્રકારના શરીરના અંગને ફિઝિકલ મૂવમેન્ટ એટલે કે ફિઝિકલ એક્ટિવિટી જો કરાવવાનું શરૂ કરી દેશો ને તો તે ભાગ જે છે એ અત્યાર સુધી તો એકદમ સૂતેલો હતો. બરાબર છે? કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી નહોતી પણ હવે હલનચલન થાય છે. એટલે કે તમે તેલના મારફતે તેના ઉપર તેલનો ઉપયોગ કરી અને તેલના મારફતે તમે એના ઉપર મસાજ કરવાની કોશિશ કરો છો. એનો મતલબ કે તે અંગ જે છે એ હવે ફિઝિકલ એક્ટિવ થઈ ગયું છે. તો સીધી વસ્તુ છે કે લિંગ જે છે તેની અંદર પણ મસાજ કરવાથી તેની ધમનીઓ હોય છે તેની અંદર લોહીનું પરિભ્રમણ અને સર્ક્યુલેશન જબરદસ્ત રીતે થશે. અને જેને લીધે થશે એવું કે તમને ખબર છે કે આપણો લિંગ જે છે એ લોહીના પરિભ્રમણને કારણે જ ઊભો થાય છે. લોહીના દબાણને કારણે, એના દબાણ ફોર્સને કારણે લિંગ જે છે એ ધીરે ધીરે ઊભો થાય છે. એટલે કે ઇરેક્શન જે છે એ આવવા માટે લોહીનું પરિભ્રમણ જરૂરી છે. અને લોહીનું પરિભ્રમણ જો ઓછું હશે તો તમે જે મસાજ કરો છો ઓઇલ વડે તો તેને કારણે વધી જશે અને જેના કારણે લિંગ જે છે
એ સેક્સ કરતી વખતે જે ઢીલો થઈ જાય છે, નીચે બેસી જાય છે, એને ઇરેક્ટાઇલ ડિસફંક્શન તરીકે ઓળખવામાં આવે છે મેડિકલ લેંગ્વેજની અંદર, એ પ્રોબ્લેમ નહીં આવે મિત્રો. એટલે કે લાંબા સમય સુધી લિંગ સંબંધ બાંધતી વખતે ઊભો રહેશે. છે ને જબરદસ્ત ફાયદો. અહીંયા મિત્રો 5મા પ્રકારના ફાયદાની આપણે વાત કરીએ તો ઘણા બધા લોકો તમે જોયું હશે કે જે લોકોને શુગર વધારે રહેતું હોય, ડાયાબિટીસવાળા લોકો હોય છે, અથવા તો જે લોકો ફાસ્ટ ફૂડ સૌથી વધારે પ્રમાણમાં ખાતા હોય છે, ઘી, પનીર, ચીઝ, બટર, માખણ, આવા પ્રકારના લોકોની અંદર શુગર અને કોલેસ્ટ્રોલની મિક્સ એક પ્રકારની ગાંઠ જે છે લિંગની ચામડીની નીચે જમા થઈ જતી હોય છે. તો જેને કારણે લિંગ જે છે એ તેના તણાવને કારણે, ગાંઠના તણાવને કારણે એક બાજુ વાંકો વળી જતો હોય છે. એટલે કે લિંગ જે છે એ આવી રીતે હોય છે, કાં તો ડાબી બાજુ કાં તો જમણી બાજુ વાંકો વળી ગયેલો હોય છે. તો જો તમે રેગ્યુલર મસાજ કરશો ને લિંગનું, તો પછી આ વાંકો વળી ગયેલો લિંગ જે છે એ પેલી ચરબીવાળી ગાંઠ જે છે, જે શુગર અને કોલેસ્ટ્રોલની બનેલી હતી, તેને ઓગાળી દેશે, જેના કારણે ગાંઠનું તણાવ ખતમ થઈ જશે. ગાંઠનું તણાવ ખતમ થઈ જશે તો વાંકો લિંગ જે છે એ સીધો થઈ જશે મિત્રો. તો મિત્રો અહીંયા 6થો ફાયદો હું તમને જણાવી દઉં કે આપણા લિંગની અંદર ઓક્સિજન પહોંચાડવા માટે આર્ટરીઝ હોય છે. બરાબર છે, એટલે કે ધમની હોય છે. પરંતુ એ કાર્બન ડાયોક્સાઇડ જે છે એ બહાર કાઢવા માટે વેન પણ હોય છે, એટલે કે શિરાઓ હોય છે. બરાબર છે. તો ધમની અને શિરાનું આ કામ હોય છે. હવે ધ્યાનથી સમજજો કે જ્યારે શિરા જે છે એ પ્રોપર પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડને બહાર ના કાઢી શકે એવા પ્રકારની પ્રોબ્લેમ જે છે એ ઊભી થઈ જતી હોય છે અમુક સમયે. એટલે કે આપણા ઘરની અંદર કચરો હોય તો એ આપણે બહાર જે છે એ કાઢવાની જરૂર પડે છે. ટોયલેટની અંદર આપણે લેટ્રિન કરીએ છીએ અથવા તો પેશાબ કરીએ છીએ તો એની પણ પ્રોપર ડ્રેનેજની વ્યવસ્થા હોય છે. બરાબર છે. તો અહીંયા ડ્રેનેજ જે છે એટલે કે જે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ બહાર કાઢવાનું કામ અને લોહી જે છે તેને પાછું લઈ જવાનું કામ ડ્રેનેજ સ્વરૂપે શિરા કરે છે, એટલે કે વેઇન કરે છે. બરાબર છે. પરંતુ મિત્રો ઘણી વખત એવું થતું હોય છે કે શિરા જે છે એ પ્રોપર કાર્બન ડાયોક્સાઇડ બહાર જ નથી કાઢી શકતી. તો જેના કારણે ઓક્સિજન જે છે એ વધતું જાય છે, કાર્બન ડાયોક્સાઇડ જે છે એ પણ વધતો જાય છે, કારણ કે બહાર જ નથી નીકળતો. તો આને મેડિકલ લેંગ્વેજની અંદર ઓક્સિડેટિવ સ્ટ્રેસ તરીકે ઓળખવામાં આવે છે, કે જે જો તમારે વધી જશે લિંગની અંદર અને લિંગ જે છે તેની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ ભેગો થયો છે તે શિરા બહાર નહીં કાઢી શકે, તો જેના કારણે ઓક્સિડેટિવ સ્ટ્રેસ વધી જશે. તો મિત્રો એને લીધે લિંગની અંદર જે સેલ હોય છે, એટલે કે કોષ હોય છે, તે ડેમેજ થવાનું શરૂ થઈ જશે. બરાબર છે. તો જો તમે લિંગની પ્રોપર મસાજ જે છે એ કરશો તો પછી વેઇન જે છે એ પ્રોપર કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢશે અને પ્રોપર લોહીનું પરિવહન પણ થશે, એટલે કે પરિભ્રમણ જે છે એ થશે, જેના કારણે કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ જે છે નહીં આવે અને લિંગ જે છે એ ડેમેજ પણ નહીં થાય. લિંગ એકદમ હેલ્ધી રહેશે. તમે સમજી ગયા? તો મિત્રો અહીંયા 7મા પ્રકારના ફાયદાની વાત કરીએ લિંગના મસાજ કરવાના, તો એ જબરદસ્ત ફાયદો છે. જો મારી વાત ધ્યાનથી સાંભળજો. ઘણી વખત કેવું થાય છે કે મેં તમને જે આગળ શિરાની વાત કરીને કે જે કાર્બન ડાયોક્સાઇડને લિંગ જે છે તેમાંથી બહાર કાઢે છે, અને આ ઉપરાંત તે છે ને આપણા લિંગની અંદર લોહી જે છે એ ધમની લઈને આવે છે, પણ એ લોહી ત્યાં ને ત્યાં તો નથી પડ્યું રહેવાનું ને, એ લોહી જે છે તેને બહાર તો કાઢવાનું ને. એટલે કે ઓક્સિજન વાળું લોહી જે છે એ ધમની જે છે એ લિંગમાં પહોંચાડે છે, અને ત્યાર પછી ઓક્સિજન જે છે એ આપણો લિંગ જે છે એ વાપરી લે, એ લોહીમાંથી ઓક્સિજન જે છે એ આપણો લિંગ વાપરી લે. ત્યાર પછી ઓક્સિજન વગરનું લોહી જે છે એ શિરા જે છે એ લિંગમાંથી બહાર કાઢવાનું કામ કરે છે, એઝ અ ડ્રેનેજ તરીકે કામ કરે છે મતલબમાં. બરાબર છે. હવે એ શિરાની અંદર વાલ્વ આવેલો હોય છે, વાલ્વ. બરાબર છે. હવે આપણે જે છે એ કોઈ પાઇપની અંદર પાણી જતું હોય તો મારે રોકવું હોય તો હું વાલ્વ બંધ કરી દઉં, એટલે પાણી જે છે એ રોકાઈ જશે. બરાબર છે. તેવી રીતે શું થાય છે કે જ્યારે લોહી જે છે, બરાબર છે, એ બહાર કાઢી નાખે ને, એટલે કે આપણા લિંગ જે છે તેને લોહી વગરનો કરી નાખે, ખાલી કરી નાખે. બરાબર છે. શિરા બહાર કાઢી નાખે, પછી એ વાલ્વ બંધ કરી દે છે. શિરા જે છે ને એ લોહીને બહાર કાઢ્યા પછી વાલ્વ બંધ કરી દે છે, કે જેના કારણે લોહી જે છે એ એક્સિડન્ટલી પાછું ઓક્સિજન વગરનું લિંગની અંદર ના આવી જાય. તમે સમજી ગયા? પરંતુ ઘણી વખત વાલ્વ જે છે એ ખુદ જ ડેમેજ થઈ ગયો હોય છે શિરાનો. તો જેને કારણે કેવું થાય છે કે જ્યારે તમે સંબંધ માનતા હોય ને ત્યારે એકદમ પ્રોપર લિંગ જે છે એ ઊભો થયો હોય છે, એકદમ બરાબર ચાલતું હોય છે, એકદમ પ્રોપર જે છે એ લોહી જે છે એ લિંગની અંદર આવી ગયું હોય છે, અને પ્રોપર એ લોહીના ફોર્સના કારણે લાંબા સમય સુધી લિંગ ઊભો પણ રહેલો હોય છે. પરંતુ વાલ્વ જે છે શિરાનો એ ડેમેજ છે કે જેને કારણે લોહી જે છે એ ગમે ત્યારે જે છે એ ખાલી કરી દે છે. બરાબર છે.
ગમે ત્યારે જે છે એ શીરા જે છે એ લોહી જે છે એ ખાલી કરી દે છે, કારણ કે વાલ્વ જ ઢીલો છે, નબળો છે. તમે સમજી ગયા? તો જો તમે પ્રોપર મસાજ કરશો ને તો પછી આ વાલ્વ જે છે તેને મજબૂત કરશે, કે જેના કારણે ગમે ત્યારે લોહી જે છે એ ખાલી નહીં કરી દે શીરા, કે જેના કારણે સંબંધ બાંધતી વખતે લાંબા સમય સુધી લિંગ ઊભો રહેશે. મિત્રો તમે સમજી ગયા? તો મિત્રો અહીંયા 8મા પ્રકારના ફાયદાની વાત કરીએ તો આપણા લિંગની અંદર એન્ડોથેલિયમ નામની એક કોથળી આવેલી હોય છે, બરાબર છે. હવે એ કોથળીની અંદર છે ને લોહી જે છે એ ભરાશે. એ કોથળીની અંદર લોહી ભરાશે, એ કોથળી લોહીનો સંગ્રહ કરી રાખશે, તો જ આપણો લિંગ જે છે એ ઊભો થશે. તમે સમજી ગયા? એ કોથળી જે છે તેની જે દીવાર હોય છે, બરાબર છે, એ દીવારમાંથી એવા પ્રકારના હોર્મોન નીકળે છે કે જે સિગ્નલ આપે છે કે ભાઈ હવે લિંગને ઊભો કર, બરાબર છે. પરંતુ ઘણી વખત કેવું થતું હોય છે કે અમુક લોકો દિવસમાં 3-3, 4-4 વખત જે છે એ હસ્તમૈથુન કરતા હોય છે. હસ્તમૈથુનની લિમિટ બાર ક્રોસ કરી ગયા હોય છે, અથવા તો લિંગ રિલેટેડ કોઈ પણ પ્રકારના રોગો થયા હોય છે. તો જેના કારણે શું થાય છે કે તેની જે આ જે કોથળી હોય ને તેની દીવાર જે છે એ ખરાબ થઈ જતી હોય છે. હવે દીવાર જ ખરાબ થઈ ગઈ તો તેની અંદરથી જે હોર્મોન નીકળે છે એ સિગ્નલ કેવી રીતે આપશે કે ભાઈ લિંગ જે છે તેને ઊભો કર, બરાબર છે. જેને કારણે તમારો લિંગ જે છે એ ઊભો જ નહીં થાય, કારણ કે એ કોથળીની અંદર લોહી જ નહીં ભરાય, બરાબર છે. એટલા માટે નીચે બેસી જશે. હવે મારી વાત ધ્યાનથી સાંભળજો. જો તમે લિંગની મસાજ જે છે એ પ્રોપર કરશો તો એ કોથળીની દીવાર જે છે એ રિપેર થશે, પહેલાં જેવી થઈ જશે અને મજબૂત થશે, જેને કારણે કોથળીની અંદર લોહી ભરાવાની કેપેસિટી વધશે અને પેલા હોર્મોનના સિગ્નલ જે છે એ પણ વધશે કે ભાઈ લિંગ ઊભો ને ઊભો રાખ, બરાબર છે. તો જેના કારણે મિત્રો તમારો લિંગ જે છે એ પણ નીચે નહીં બેસે અને ઇરેક્ટાઇલ ડિસફંક્શન એટલે કે લિંગ ઊભો થવાની પ્રોબ્લેમ જે છે એ સોલ્ટ આઉટ થઈ જશે. મિત્રો અહીંયા 9મા પ્રકારના ફાયદાની વાત કરીએ તો જે ધમની અને જે શીરા હોય ને તેને જોડતી એકદમ વાળ જે છે તેવી પતલી પતલી લોહી જે છે તે લઈ જનારી નળીઓ આવેલી હોય છે, જેને મેડિકલ લેંગ્વેજની અંદર આપણે કેપેલરીઝ તરીકે ઓળખીએ છીએ. હવે આ કેપેલરી જે છે તેની અંદર કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ હોય ને તો લિંગમાં લોહી જે છે એ પ્રોપર નહીં પહોંચે. તો આ કેપેલરી જે છે તેની હેલ્થ પણ જાળવી રાખે છે તમે મસાજ કરશો તો, અને જેના કારણે આખા લિંગની અંદર પ્રોપર બ્લડનું સર્ક્યુલેશન થશે અને લિંગ જે છે તેને રિલેટેડ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. તમે સમજી ગયા? તો મિત્રો અહીંયા આપણે છેલ્લા અને 10મા ફાયદાની વાત કરીએ તો તે છે નવ જે છે ને, બરાબર, એ ડેમેજ થઈ ગઈ હોય ને, એટલે કે આપણા લિંગ જે છે તેની અંદર નવ આવેલી હોય છે. એ નવ આવેલી હોય છે તો એને કારણે જ કોઈ ટોપાવાળા ભાગને અડે ને તો આપણને ખબર પડે છે કે કોઈ અડ્યું એટલે આપણને ઉત્તેજના આવે છે. હવે તમે સમજો કે ઘણા લોકોને નવ ડેમેજ થઈ ગયું હોય છે તો જેના કારણે સેન્સેશન જ નથી આવતું, કોઈ ટચ કરે તો ખબર જ નહીં પડતી, તો જેને કારણે ખબર નહીં પડતી, તો જેને કારણે ટચ કરે ત્યારે સેન્સેશન જ નથી આવતું. સેન્સેશન જ નહીં આવે તો તમને ઉત્તેજના કેવી રીતે આવશે, અને ઉત્તેજના જ નહીં આવે તો લિંગની અંદર લોહી જ કેમ ભરાશે, અને લોહી જ નહીં ભરાય તો લિંગ ઊભો જ કેવી રીતના થશે? આખી ચેઇન બની ગઈ, બરાબર છે. તો હવે તમે જો રેગ્યુલર લિંગની માલિશ કરશો ને તો જેના કારણે પ્રોપર સેન્સેશન આવશે, કારણ કે નવ જે છે એ રિપેર થઈ ગઈ, તો જેના કારણે બધા જ પ્રકારની પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. લિંગ પણ ઊભો થશે, તમને સેન્સેશન પણ આવશે, સંબંધ બાંધવાનું મન પણ થશે અને લાંબા સમય સુધી લિંગ જે છે તે ઊભો પણ રહેશે. ઘણા લોકોને કેવું હોય છે કે ટોપાવાળો ભાગ ખૂબ જ વધારે સેન્સિટિવ હોય છે, જેને આપણે હાઇપર સેન્સિટિવિટી તરીકે ઓળખીએ છીએ. તો પ્રોપર લિંગની મસાજ કરવાથી એ પણ સોલ્વ થઈ જશે કે વધારે પડતું સેન્સેશન જે છે એને નોર્મલ લિમિટની અંદર લાવી દે છે, કે જેના કારણે તમે જોજો ખાલી યોનિવાળા ભાગને ટોપાવાળો ભાગ ટચ થાય ને ત્યાં જ વીર્ય નીકળી જતું હોય છે, અથવા તો ઘણા લોકોને ટોપાવાળા ભાગને આંગળી ટચ કરે ને ફિમેલ પાર્ટનર ત્યાં જ વીર્ય છોડી જતું હોય છે. તો સંબંધ બાંધવાની પહેલાં જ આવી પ્રકારની વસ્તુઓ થઈ જતી હોય છે, એટલા માટે સંબંધ બાંધવાની આની આખી મૂડ એટલે કે મજા જ ખરાબ જે છે એ કરી દેતા હોય છે, બરાબર છે. તો આ પ્રોબ્લેમ જે છે ને હાઇપર સેન્સિટિવિટીની એ પણ સોલ્ટ આઉટ થઈ જશે જો તમે લિંગની પ્રોપર મસાજ કરશો. કન્સિસ્ટન્સી રાખી અને ડેઇલી તમારે મસાજ કરવાનું છે, મિનિમમ 3 થી 6 મહિના સુધી. ડેફિનેટલી ગેરંટી સાથે રિઝલ્ટ જે છે એ જોવા મળશે. 10 પ્રકારના ફાયદા જે છે એ ડેફિનેટલી થશે મિત્રો, બરાબર છે. તો મિત્રો કેવો લાગ્યો વિડીયો? છે ને એકદમ જબરદસ્ત માહિતી. આવા જ પ્રકારના ઇન્ફોર્મેટિવ નોલેજેબલ વિડીયોઝ જોવા માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. એક સારી એવી લાઇક કરી દો, સારી એવી કોમેન્ટ કરી દો. આવા ક્વોલિટી વિડીયો બનાવવા માટે ખૂબ જ વધારે મહેનતની જરૂર પડતી હોય છે, તો ભાઈને દિલથી સપોર્ટ કરો. ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ વિડીયોની અંદર. ત્યાં સુધી ડૉક્ટર રવિ સુતરિયા સાઇનિંગ ઓફ.